નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૂંટણી કાર્ડમાં નામ કેવી રીતે સુધારવું। જો તમારા ચૂંટણી કાર્ડમાં નામમાં સ્પેલિંગમાં ભૂલ હોય અથવા નામ બદલવું છે અથવા પૂરું નામ સુધારો કરવો છે, એટલે કે સરનેમ, ફર્સ્ટ નેમ અને મિડલ નેમ, એટલે કે તમારું આખું નામ તમારે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવો છે। ઘણી વખત તમારું સરનેમ અને તમારું નામ જ હોય છે, પરંતુ પાછળ ફાધરનું નામ નથી હોતું, તો તમારે પાછળ ફાધરનું નામ સાથે તમારા સરનેમ સાથે આખું નામ તમારે એડ કરવું છે। તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। હું તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા બતાવીશ, કયા ડોક્યુમેન્ટ જોઈશે, અરજી કેવી રીતે કરવી। તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ, અને જો વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલના સર્ચ બારમાં એપિક કાર્ડ એવું ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ એન્ટર કરશો એટલે voters.eci.government.in ની વેબસાઇટની સિટીઝન સર્વિસ પોર્ટલ વાળી લિંક હશે તે ઓપન થઈ જશે। તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં તેની વિવિધ સર્વિસો બતાવેલી હશે। એમાંથી તમારે જો તમે ત્યાંના પર સાઇન અપ નહીં કર્યું હોય તો તમારે સૌપ્રથમ સાઇન અપ પ્રોસેસ કરવાની રહેશે, એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। અને જો સાઇન અપ કરેલું હોય તો તમારે લોગિન કરી આગળ વધી જવાનું રહેશે। તો લોગિન પર ક્લિક કરો, ત્યારબાદ લોગિનનું પેજ ઓપન થશે, જેમાં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર એન્ટર કરી નીચે જે કેપ્ચા આપ્યા તે નીચેના બોક્સમાં એન્ટર કરી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરીને આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે અહીં એન્ટર કરીને લોગિન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે। તો ચાલો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી ત્યારબાદ હવે કેપ્ચા એન્ટર કરી દઈએ। ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી પર ત્યારબાદ ઓટીપી આવશે મોબાઈલ નંબર ઉપર, જેને તમારે અહીં એન્ટર કરી વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે। તો મિત્રો, આપણે સફળતાપૂર્વક લોગિન પ્રોસેસ કરી લીધી છે। હવે આપણે ઇન્ટરનલ ડેશબોર્ડ ઓપન થશે, જેમાં વિવિધ સર્વિસો આપેલી છે। એમાંથી આપણે નીચે જે ફોર્મ નંબર 8 છે કરેક્શન માટેનું, ત્યાં જવાનું રહેશે। કરેક્શન ઓફ એન્ટ્રીઝ ફોર્મ છે જે ગ્રીન કલરનું, ત્યાં ફોર્મ 8 લખેલું છે, તેના ઉપર ક્લિક કરી આપણે આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ આપણને આપણો એપિક નંબર દેખાશે, જેના દ્વારા આપણે રજીસ્ટર કરેલું હશે। તો સબમિટ પર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ આપણને આપણી ચૂંટણી કાર્ડની વિવિધ માહિતી દેખાશે, કે સ્ટેટ, પછી તેની પાર્ટ નંબર, સિરિયલ નંબર, આપણું નેમ, સરનેમ, એસેમ્બલીનું નામ, તે બધું જ અહીં દેખાશે। જો એ બધું ઓકે હોય તો ઓકે કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ એક પોપઅપ શો થશે, જેમાં ઉપર લાલ રંગમાં લખેલી સૂચનાનો અર્થ એ થશે કે તમારા વોટર આઈડી પરનું નામ અને આધાર પરનું નામ એક સરખું હોવું જોઈએ। ફોર્મ સબમિટ કરવા માટે આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ, કારણ કે ઓટીપી અને ઈ સાઇન માટે તેની જરૂર પડશે। અને જો વોટર આઈડી અને આધાર પર નામ અલગ હોય તો પહેલા નામમાં સુધારો કરાવવો। ત્યારબાદ એપ્લિકેશન ફોર એમ કરીને નીચે જે વિવિધ ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટિંગ ઇલેક્ટર રોલ ઉપર ક્લિક કરી ઓકે કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ ફોર્મ નંબર 8 ઓપન થઈ જશે, અને તેમાં વિવિધ વિભાગ છે ABCDE, એમાં સિલેક્ટ ઓફ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, ડિટેલ્સ, સી છે સબમિટ એપ્લિકેશન ફોર, અને ત્રીજું છે ડિક્લેરેશન, અને ઈ છે સબમિશન। એવા 5 વિભાગમાં અલગ અલગ વિગતો ભરવાની રહેશે। તો એમાં ફર્સ્ટ છે સ્ટેટ, તો એ પણ આવી ગયું છે, ડિસ્ટ્રિક્ટ આવી ગયું છે,
અને આપણું એસેમ્બલીનું નંબર અને નામ એ પણ આવી ગયેલું છે. તો એ બધી વિગતો પ્રી ફિલ્ડ આવેલી છે, તો એ આપણે ભરવાની નહીં રહે. તો તેના આપણે નેક્સ્ટ કરી આગળ વધી જવાનું રહેશે. હા, આપણે ડિટેલ વેરીફાઈ કરી લેવી સાચી છે કે ખોટી છે. તો આપણે નેક્સ્ટ કરી આગળ વધી જઈએ. ત્યારબાદ બી ડિટેલ આવશે, જેમાં આપણું નામ લખેલું હશે અને આપણો એપિક નંબર લખેલો હશે, અને તેની નીચે આધાર ડિટેલ ઉપર ક્લિક કરવાનું કહે છે. તો આધાર નંબર લખ્યું ત્યાં ટીક કરશો એટલે એક બોક્સ ઓપન થશે, જેમાં આપણે આપણો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. ટીક કરવાથી નીચે તમારે તમારો આધાર નંબર એન્ટર કરી દેવો. ત્યારબાદ એની નીચે મોબાઈલ નંબર છે, તેમાં પણ સેલ્ફ ઉપર ટીક કરી મોબાઈલ નંબર એન્ટર કરી દેવો. ત્યારબાદ એની નીચે ઈમેલ આઈડી લખેલું છે, તેમાં પણ સેલ્ફ ઉપર ટીક કરી આપણે આપણી ઈમેલ આઈડી એન્ટર કરી દેવી. આ માહિતી ફરજિયાત એન્ટર કરવી, જેથી કરીને આપણને અપડેટ તરત મળતી રહે. ઈમેલ આઈડી એન્ટર કરી દો. ઈમેલ આઈડી એન્ટર થઈ જાય પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી આગળ વધી જવું, એટલે આગળનું પેજ આવી જશે. નેક્સ્ટ. ત્યારબાદ જે સબમિશન એપ્લિકેશન 4 છે, તો જે આપણે સિલેક્ટ કર્યું હતું કરેક્શન ઓફ એન્ટ્રીઝ એક્ઝિસ્ટિંગ ઇલેક્ટર રોલ, એ પ્રી ફિલ્ડ સિલેક્ટ કરેલું જ આવશે, એટલે તેને આપણે કંઈ કરવાનું નથી. ત્યારબાદ નીચે આવી જઈએ કે અપડેશન ફોર કરેક્શન ઓફ એન્ટ્રી એક્ઝિસ્ટિંગ ઇલેક્ટર રોલ, એટલે તમે અહીં વિવિધ જે ઓપ્શન આપેલા છે, નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ અથવા રિલેશન ટાઈપ, રિલેશન નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ફોટો, આટલી વસ્તુમાંથી તમે કોઈ પણ સુધારો કરી શકો છો. અને આ જે ઓપ્શન આપ્યા છે એમાંથી તમે મેક્સિમમ 4 ઓપ્શન ઉપર એક સાથે સુધારો કરી શકો છો, 4 થી વધુ ન કરી શકો. તો આપણે અહીં આપણું નામ સુધારો કરવાનો છે, તો નામ ઉપર ટીક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે નામ ઉપર ટીક કરશો એટલે નીચે ફર્સ્ટ નેમ અને સરનેમ એન્ટર કરવાનું રહેશે. તો આપણે ફર્સ્ટ નેમમાં આપણે આપણું પૂરું નામ એન્ટર કરવાનું રહેશે, આપણું નામ અને આપણા ફાધરનું નામ, કારણ કે આપણે આપણા કાર્ડ ઉપર પૂરું નામ જોઈતું છે. અને ત્યારબાદ બાજુમાં સરનેમ એન્ટર કરવાની રહેશે. તમે તમારું નામ ઇંગ્લિશમાં એન્ટર કરશો એટલે નીચે ગુજરાતીમાં આપમેળે આવી જશે. ત્યારબાદ નીચે બાજુમાં પોપઅપ દેખાય છે, જ્યાં લખ્યું છે કે યુ વિલ ફિલ્ડ ધીસ નેમ ઇન ફોર્મ, સેમ ઇઝ ગોઈંગ ટુ પ્રિન્ટ કાર્ડ, એટલે તમે કાર્ડ ઉપર એ નામ જ પ્રિન્ટ કરવા માંગો છો ને, એવું આપણને પોપઅપ દ્વારા મેસેજ દ્વારા આપણને ઇન્ફોર્મ કરે છે. તો આપણે તે યસ કરવાનું રહેશે. ત્યારબાદ નેમ અને સરનેમ બંને ફિલ થઈ જાય એટલે નીચે આપણે આવી જવાનું રહેશે. ત્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડની પ્રોસેસ કરવાની રહેશે, એટલે કે ડોક્યુમેન્ટ મેક્સિમમ 2 MB નું હોવું જોઈએ. જેપીઈજી, પીડીએફ ગમે એ ફોર્મેટમાં ચાલે, પણ 2 MB થી વધુ હોવું જોઈએ નહીં. તો નીચે ટાઈપ ઓફ સપોર્ટિંગ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલ છે, તેના ઉપર ડ્રોપડાઉનમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે વિવિધ ડોક્યુમેન્ટના ઓપ્શન બતાવશે કે કયા કયા ડોક્યુમેન્ટ તમે નામ સુધારવામાં અપલોડ કરી શકો છો. તો મિત્રો, નામ સુધારવા માટે તમે બાજુમાં બતાવેલ જે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટને અપલોડ કરીને તમે નામ સુધારવાની પ્રોસેસ આગળ વધારી શકો છો. તો આ ડોક્યુમેન્ટ લિસ્ટનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવો. ત્યારબાદ ચાલો હવે આપણે ડોક્યુમેન્ટ સિલેક્ટ ઉપર ક્લિક કરી આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ અને ચૂઝ ફાઇલ લખ્યું ત્યાં ફાઇલને અપલોડ કરી દઈએ. તો આપણી પાસે પીડીએફ છે આધાર કાર્ડની, તો એ આપણે અપલોડ કરી દીધી છે. અપલોડિંગમાં થોડો ટાઈમ લે છે. તો મિત્રો, આપણું આધાર કાર્ડ અપલોડ થઈ ગયું છે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી
આગળ વધી જવાનું રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન લખેલું આવશે, જેને આપણે વાંચી અને પ્લેસ લખ્યું ત્યાં આપણે જ્યાંથી ચૂંટણી કાર્ડ વિશે અરજી કરતા હોય તો એ પ્લેસનું નામ લખી નેક્સ્ટ કરી આગળ વધી જવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિશનનું પેજ આવી જશે, જ્યાં તમારે કેપ્ચા એન્ટર કરીને પ્રિવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ નંબર 8 જ્યાં આપણે બધી જ વિગતો ભરી તે પ્રિવ્યૂ કરીને ઓપન થઈ જશે, જેમાં બધી જ વિગતો આપણે એક વખત નજર કરી લેવાની રહેશે. કોઈ પણ માહિતી આપણે ખોટી નથી લખીને, તો એ સંપૂર્ણ વિગત તપાસી લઈ ચેક કરી લઈએ. ત્યારબાદ ફોર્મને આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને તેને કંઈ સુધારો વધારો કરો તો કીપ એડિટિંગમાં જઈને સુધારો વધારો પણ કરી શકીએ છીએ. તો આપણે આપણું ફોર્મ કમ્પ્લીટલી ભરી દીધું છે, તો ચાલો હવે ઈ સાઇન અને સબમિટ ઉપર ક્લિક કરી આગળ વધી જઈશું. ઈ સાઇન કરવાથી આપણું ફોર્મ સબમિશન થઈ જશે. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ ધીસ ફોર્મ, એટલે આપણે યસ ઉપર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીં ઈ સાઇન કરવાનું રહેશે. ત્યારબાદ ઈ સાઇન કરવા માટેનું પેજ ઓપન થઈ જશે, જેમાં આપણે આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અને યુઆઈડી ટોકન દ્વારા ઈ સાઇન કરી શકીશું. તો અહીં આપણે આધાર નંબર ઉપર ટિક કરીને અહીં આપણે આપણો આધાર નંબર એન્ટર કરી આધાર ઓટીપી દ્વારા ઈ સાઇન પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે. તો ચાલો આપણે આપણો આધાર નંબર એન્ટર કરી દઈએ. ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીં આપણે આપણો આધાર ઓટીપી નંબર એન્ટર કરવાનો રહેશે, જે આપણા મોબાઈલ નંબર ઉપર આવેલો હશે. તો ઓટીપી એન્ટર કરી દઈએ. ત્યારબાદ ટિક બોક્સ પર ટિક કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે આપણી એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. મિત્રો, આપણી પ્રોસેસ સફળતાપૂર્વક સબમિટ થઈ ચૂકી છે અને જો એક મેસેજ પણ લખેલો આવી ગયો છે, યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી એન્ડ જનરેટેડ રેફરન્સ નંબર પ્લીઝ યુ કેન યુઝ રેફરન્સ નંબર ફોર એની ફ્યુચર રેફરન્સ. ત્યારબાદ ડાઉનલોડ એકનોલેજમેન્ટ ઉપર ક્લિક કરીને આપણે આની રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ, જે આપણને પીડીએફ ફોર્મમાં મળશે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તેને વિશે ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.